हेलो गाइस, वेलकम बैक टू द वीडियो। तो आज हम आए हमारे पीर की दरगाह पे और सुबह के निकले थे 7 बजे और आज अभी पहुँचे। ज़्यादा इतना टाइम भी नहीं लगा था क्योंकि बाहर भी थोड़ी देर आधी कलाक 2 कलाक बैठे थे मेरे फ्रेंड्स के घर पे। तो अभी आ चुके हैं यहाँ पर घर पे, यहाँ पर आ चुके। किधर आए? उतन सा पीर की दरगाह पे जूनागढ़ पे है ये, जेतपुर रोड ऊपर साइड में आ जाता है। लाइक फर्स्ट स्ट्रीट है ना, उसके सामने आ जाता है। तो हमारे उतन सा पीर की दरगाह है इधर। और हम किधर आए ना वो पता नहीं, किधर आए वो हमको, मेरे को पता है और मामा को पता है। और अभी आप देख सकते होगे, मैं आपको दिखाता हूँ। तो ये देखो, ये यहाँ पर वाघ हो ना, वाघ અહીંયા આવી જાય। વાઘ અહીંયાથી વાઘ આવી જાય, यहाँ से જતે વાઘ, મતલબ દીપડા ને બધે આવી જાય સાંજે। રાત્રે અમે રોકાવાના यहाँ। जो यहाँ खाटला पड़ा है, तुम देखाता हो तमने तो हारू। हम वहाँ पर ही बैठेंगे। मतलब हिंदी गुजराती मिक्स में बोलता हो तो हाल से। હું ગુજરાતી ઓછી, હિન્દી ઓછી બોલું। તો અમે અહીંયા આવ્યા હતા અને મામાએ કીધું કે તમે કરી લ્યો બધું। મામાએ કીધું તો વિડીયો ઉતારી લ્યો। મારો ભાઈ હજી એક ઉતારે અહીંયા ઓલી સાઈડ। તો મેં એને કીધું હતું કે તું ઉતાર લેજે ને, સરખી રીતે ઉતારજે, સારી રીતે। આ મારા પીરની દરગાહ જો અહીંયા જોઈ લીજો તમારે। આ મારા પીરની દરગાહ है। पीर तो न कहेवाय, दादा कहेवाय। अमारा दादा था जे गुजरी गया। शहीद तो न हो, बट ऑफ थी गयो एम। हमारा पीर ની दरगाह है। અહીંયા અંદરથી દેખાડીશ તમને પર પછી, કારણ અહીંયા અંદર કામ ચાલુ है। काम પતી જાય, ઓલા ભાઈ નીકળી જાય બહાર, તો તમને બધી વસ્તુ દેખાડું અંદરથી। અહીંયા એક ટ્રક આવ્યા હતા, જો આ બધું આ જે રેતી બેથી જે આવ્યું બધું આમાં ઓલામાં આવ્યું હતું, જો આવી રહ્યું જે હમણાં જ આવ્યો છે, હજી અડધી કલાક પહેલાં। તાર ટ્રકમાં ભરીને આવ્યા હતા। આ ટ્રકમાં હું નહોતો, અમારી રિક્ષા બહાર ઊભી છે, એક 4 વ્હીલ ઊભી છે, બધે ભેગા આવ્યા હતા। અને ભેગા હમણાં અહીંયા જ રહીશું, રાત સુધી રહીશું। રાત પછી અમે નીકળીએ, અમારો ટાઈમ થઈ જાય નીકળી જઈએ તો નીકળી જઈશું અમે। બાકી જોઈ લેજો તમે, અહીંયા બધી વસ્તુ દેખાડે। આખું મેદાન પડ્યો છે। આમ તો જોવો તો 24 વીઘા તો નથી, આમથી જરાક મોટી હશે, કારણ કે અહીંયાનો ને જે અહીંયા ઓલી સાઈડે છે, અહીંયા ઓલી રેલિંગ નખાવી હતી એમ જ ખાલે જ, જે આપણે દેખાતી હોય ને તમને વ્હાઇટ કલરનું, અહીંયા વ્હાઇટ કલર દેખાતો હોય ને તાવડું, અહીંયા કાલે રેલિંગ દેખાવી। ઓલી સાઈડે આપણી જમીન છે, બે સાઈડ દાદાની જમીન છે। તો અમે અહીંયા આવ્યા હતા, અહીંયા કોઈક આંટી બેઠા છે અને આખી આમ દરગાહ જો ઓલા મામા ઊભા છે, મામા બેઠા છે। મામાનો ફોન મારા પાસે છે, જો આવી રહ્યો। મામાનો ફોન મારા પાસે છે। અમારા મામા જો દેખાતા હોય તો જો દેખાડું। અમારા મામા જુઓ। તો અમે અહીંયા આવ્યા હતા। આમ તો લાઈક હું જોઉં ને તો મામા જોવે ને તો એ અહીંયા કામ કરવા માટે આવ્યા, હું અહીંયા ફરવા માટે આવ્યો। એટલે મેં જોયું કે અહીંયા સારું છે તો બ્લોગ બનાવી લઈએ। આ મારો પહેલો બ્લોગ છે। આમાં લાઈક હું ફર્સ્ટ ટાઈમ મારો બીજા ફોનમાં હું ટ્રાય કરું છું। આ ફોનમાં ક્લિયરિટી સારી હતી એટલે અહીંયા ઊભા છે। અહીં જો અહીંયા પાછળથી ટ્રક મંગાવ્યા હતા, 2 હજી ટ્રક આવે છે ને એક ટ્રક તમને દેખાડ્યો અહીંયા હતો, અહીંયા ઓલી સાઈડ હતું તે ટ્રક હમણાં મંગાવ્યું મેં। તો આવડો મોટો છે। મામા ઊભા થઈ ગયા મારા, ઊભા થઈને બેસી ગયા પાછા। શું કરે બધું દેખાડે છે, બધી વસ્તુ અહીંયા છે। અમારા દાદાની દરગાહ છે, તમે જોઈ શકો છો। પર ઘુમ્મટનું હજી કામ બાકી છે બધી વસ્તુનું। અહીંયા બધી વસ્તુ તમને દેખાડશું હજી। આ અહીંયાનું આ વજૂખાનો મારો વજૂખાનો। આ મામાએ કાંઈક મને દીધું છે, બિલ્લું કંઈક કહે, બિલ્લું મામાએ મને દીધું, પકડી રાખીશ હું તો।
તો અહીંયા કંઈક વજુખાનું છે, અહીંયાથી છેટ આવડું આ વજુખાનું ક્યાંથી ભરાય ખબર હે? જો ઓલું વ્હાઇટ કલરનું તમને દેખાડતું હોય ને, વ્હાઇટ ને બ્લેક ને વ્હાઇટ ને બ્લેક આવડું ચોરસ 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 બરાબર, તો અહીંયાથી અહીંયા સુધી આવે. જો આ પાઇપલાઇન આવે છે, આ પાઇપલાઇન આવે છે બધી વસ્તુની, ત્યાંથી છેટ અહીંયા આવે ને અહીંયા જો અહીંયા વાંય છપરો મારેલો છે, અમે જ માર્યો તો છપરો અહીંયા. મારા મામા વેલ્ડિંગનું કામ કરે, તમને જોતું હોય તો અમે આમાં કમેન્ટમાં ટ્રાય કરજો. તમે પૂછવું હોય, અમારે ઇલેક્ટ્રિશિયન જ છે મારા મામા, એનો ફર્સ્ટ ટાઈમ આમાં યુટ્યુબમાં નાખશું વિડીયો. ત્યાં કોકની ઓલી છે હવેલી ટાઈપ તો ન કહેવાય, બટ આમ કે મને લાગે સાપ દેખાઈ ગયો મને. જો સાપ સિંદૂરો દેખાય તમને દેખાતો હોય તો, અહીંયા સાપના તો કાંગડા છે, કાંગડા. મને સાપ જ દેખાણો, સાપ જ છે. મને તો બીક તો ન લાગે, કારણ કે અમે ફોરેસ્ટ ખાતામાં ગયા હતા એમાં અમને ઘણા બધા સાપ પકડવા મળ્યા હતા. તમે જોઈ શકો તો આપણે જુનાગઢમાં જે ઝૂ છે, ઝૂમાં બધી વસ્તુ દેખાડે છે. અંદર જઈને આપણે સાપને પકડી શકીએ એવું બધું દેખાડે છે. અમદાવાદ ગયો તો ત્યાંય હતા બધા, અહીંયાય છે આવું બધી વસ્તુ. તો આ મારા ઓધનચા પીર જુઓ, આ મારા પીર છે જે ઉપરના નામ લખેલું તમને વચાતું હોય. આ અમારો નવો ફોન છે, જૂનામાંથી લીધો હતો, 2000નો ફોન છે. આ નવો ફોન હમણાં લીધો, વિવો Y22, વિવો Y1918. અમારા ઓતન સાહેબની દરગાહ છે. આમાં ડેકોરેશન મારા મામા જ કર્યું છે. તમને આમ નંબર જોતા હોય તો હું તમને નાખી દઈશ. અમારા મામા તમારા પીરની દરગાહ છે. આમાં બે દાડા છે, જો એક આ દાડા છે, અંદર દેખાડી દઉં તમને. તારામાં અમારા પીરની દરગાહ છે અને અંદર કંઈક કેટલી 3-4 મજા રહે. 2 નાનાની છે, એક મામા, એક મોટાની ને એક નાનાની છે. અમારા પીરની દરગાહ છે. અમે તમે જોઈ શકો બધી વસ્તુ, અંદરનું ઘણું બધું વસ્તુ મારા મામાએ જ કર્યું છે બધી વસ્તુ. અમારો ઉરસ હતો, અમારા હમણાં વચમાં ઉરસ હતો, તો ઉરસમાં જ ગયા હતા અમે. તો અમારા બીજા પીર છે, અહીંયા ઉરસમાં ગયો હતો. હું તો કચ્છ હતો, મને ખબર નહોતી. તો મારા મામા કહે કે તારે આવવું હોય તો આજે લઈ જાઉં તને. તો અમે આવ્યા અહીંયા દાદા પાસે અમારા સલામ કરવા, અસલામ વાલેકુમ. તો આ અમારા દાદાની દરગાહ છે ને અહીંયા હજી એક કંઈક લખેલું છે, હઝરત ઓતનસા પીર, મુતાબિક તારીખ જીલહજ 15 હમણાં હાલે જ જીલહજ. આમાં ઘણું બધું. અહીંયા વાઘે તમને રાત્રે દેખાડશું. તો આજે અમારું લક સારું હશે તો આજે દેખાડશું. ને આજે ઉપરનું કુમટનું બધું કામ બાકી. અહીંયા જો અહીંયા કાલે કર્યું ને આ લાઇટું ફિટિંગ, તો આવું થયું. જો કાલે મામા કહેતા હતા કાલે કર્યું ને હજી આ તૂટી ગયું. આ કાલે વેલ્ડિંગ કરીને નાખી ઉપર. અહીંયા વાઘ તમને આજે દેખાડશું. આજે હશે, આજે આવી જશે તો દેખાડશું. બાકી ભવનાથ આપણે જાવું ને ત્યાંનો એમને વિડીયો બનાવશું. ત્યાં હજી એક છે, ત્યાં તમને વિડીયો દેખાડશું બધી વસ્તુ. ત્યાં વિડીયો તમને દેખાડું. બીજી આ ચેનલ ઉપર આવશે અને બીજી એક ચેનલ છે ને, 2 બ્રધર્સ કમબેક વાળી, એમાં મારો ભાઈ હતો, એ બનાવતો હતો. હું હવે નથી બનાવતો, હવે આ ચેનલ પર બનાવીશ, કારણ કે આ મારી નવી ચેનલ છે. આમાં સપોર્ટ દેખાડજો. ઓલી ચેનલમાં વધારે સપોર્ટ દેખાડે મારા ભાઈને, તો મારો ભાઈ મને કહે તારા કરતાં વધારે ઓલું સબસ્ક્રાઈબર થઈ ગયા. આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તમને રિક્વેસ્ટ છે. તમારે 10 મિનિટનો વિડીયો થઈ ગયો છે, જોઈ લેજો તમે. 10 મિનિટનો જઈશે, 10 મિનિટના માથે કાંઈક 9 મિનિટનો છે. આમાં રાખી દો કોપરો ફિટ કરી લો. 2 મિનિટ ઉભા રહેજો. ચાલો, આ મારો કોપરો છે. આમાં બીજામાં રેકોર્ડ કરું. મારો બીજો ફોન અહીંયા જ છે, એને ચાર્જિંગમાં રાખી દીધું. આ અમારા પીરની દરગાહ અને એનો આખો ઓલો મેદાન કહીએ તો મેદાન, નોર્મલ જે વસ્તુ કહીએ તો એ. આજે સાંજ થવા આવી છે, ઉપરનો નજારો જોઈ લેજો. સાંજ થવા આવી. કેટલા વાગવા આવ્યા?
7:49 થવા આવી. મારી ગાડી બહાર પડી છે, એક સ્કૂટી પડી છે કોકની. સ્કૂટી દેખાડતી હોય તો દરવાજા પાસે જોઈ લેજો. સ્કૂટી પડી છે એક. ઘણી બધી વસ્તુ આવી ગઈ છે, જોઈ લેજો. અહીંયા આ જે પારી છે ને, આ લીલા કલરનું કાંઈ દેખાતું હોય તમને, અહીંયા તો આ પારી છે ને, આ પારી ઠેકીને જ આવી જાય બાગ. એ અમારા મામા કહેતા હતા, અને કંઈક 2-3 દી પહેલાં અહીંયા આવ્યા હતા ને પીરને દરગાહે, ત્યાં જઈએ ઓલું હતું ત્યારે જ આવ્યા હતા અહીંયા સલામ ભરવામાં. લાઈક તમે કહો તો હાય હેલો કરવા, હિન્દુમાં કહો તો, ને મુસ્લિમમાં કહો તો સલામ ભરવા. તો અહીંયા આવ્યા હતા ને સલામ ભરીને હાલાઈ ગયા, કોઈને હેરાન ન કર્યું. ને એના પછી અમે ત્યાં અમારા કંઈક અંકલ થયા ને, ક્યાં ત્યાં અમે હતા 10 મિનિટ પછી તમને પાછો વિડીયો બીજા પાર્ટમાં દેખાડશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારા ચેનલને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં ફેન પેજ છે, પીજી રેહાન લખશો તોય આવશે, અને રોશન સાંજી લખશો ને તોય આવી જાય. એના ઉપર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો, અને અમને સરખાથી સરખા લાઈક સપોર્ટ કરજો, અને અમને ઇન્વિટેશન સારું કંઈક કરજો. અમારા માટે એક આટલું જ. ઓકે, થેન્ક્સ. ને એના પછી તમને હજી એક વિડીયો આવશે, એ આનો ભવનાથનો આવશે. અમારા ભવનાથમાં એક અંકલ છે શંભુભાઈ, એનું આખું નામ નથી ખબર, પણ એને પ્યારથી શંભુ કહીએ, શંભુડો કહીએ. એના પાસે જાવું ને એને કહેવું કે આમ નહીં ને આમ, અમને આખું શેર કરાવી દો. તો એ આખું જંગલ શેર કરાવી જોજો. અમારું હાથમાં આવવા દે, મારા મામા આવશે. અમે કાલ નહીં, બટ બે દી નહીં, એક જ દી પછી ઉપલા દત્તર જવાના. ત્યાંનો વિડીયો તમને ઉતારીશ, ત્યાંનો વિડીયો દેખાડીશ તમને.